વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં સામાન્ય કરના 724 કરોડના લક્ષ્યાંકને પહોંચી વળવા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વોર્ડ નંબર 13માં ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં 1.5 લાખ રૂપિયાથી વધારે વેરો બાકી હોવાથી મિસ્ટર પબ દુકાનને સીલ મારી દીધું છે. જે કોમર્શિયલ મિલકતોનો વેરો બાકી હોય તેને પણ સીલ મારવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 50,000થી વધારે સીલ મારવામાં આવ્યા છે, જ્યારે 80,000થી વધુ વોરંટ અને નોટિસો બજાવવામાં આવી છે. રહેણાંક મિલકતોનો પણ વેરો બાકી હોય તો પાણી કનેક્શન કાપવાનું ચાલુ કરવામાં આવ્યું છે. કોર્પોરેશનને 31 માર્ચ સુધીમાં લક્ષ્યાંકને પહોંચી વળવા હજુ 100 કરોડ વધુ આવક એકત્રિત કરવાની હોવાથી મોટી રકમના જેમના વેરા બાકી છે તેઓના લિસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે. સરકારી વેરાની આશરે 15 કરોડની વસૂલાત બાકી છે. જોકે આ વેરા ભરવા માટે ગ્રાન્ટ મળતી હોવાથી તેને લગતો પ્રોસેસ ચાલુ હોય છે, એટલે 31 માર્ચ સુધીમાં સરકારી વેરાની બાકી વસૂલાત થઈ જશે તેમ કોર્પોરેશનના વર્તુળોનું કહેવું છે. અત્યાર સુધીમાં 626 કરોડની વસૂલાત થઈ છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંબંધિત તમામ અધિકારીઓને બાકી વેરાની સખ્તાઈથી કાર્યવાહી કરવા સૂચના આપી છે. આપ જાણો છો કે હાલમાં વર્ષ 24-25ના બાકી મિલકત વેરા માટે વેરા વસૂલાતની ઝુંબેશ ચાલુ છે. એમાં પાછલા વેરા બાકીમાં વ્યાજ માફીની યોજના પણ અમલમાં ચાલુ છે. કોમર્શિયલમાં 80% અને રેસિડેન્સમાં પણ 80%, અને ઓલ્ડ જે ભાડા પદ્ધતિ મુજબની આકારણી જે છે એમાં 100% વ્યાજ માફીની યોજના ચાલુ છે. અંતર્ગત દરરોજ દરેક વોર્ડમાંથી 50-60 લેખે ઓછામાં ઓછા 1,000 જેટલા સીલ દરરોજના લેખે અત્યાર સુધીમાં 50,000થી 60,000 જેટલા સીલ કરવામાં આવેલા છે. અને જે રહેણાંક મિલકતોમાં પણ જેના પણ વેરા બાકી હોય તેવાના પાણી કનેક્શન કાપવાની પણ કાર્યવાહી ચાલુ છે. ચાલુ વર્ષના બજેટ લક્ષ્યાંક 724 કરોડની સામે 626 કરોડની વસૂલાત હાલ સુધીમાં થઈ ચૂકી છે. સાહેબ, ખાસ કરીને આજે મિસ્ટર પબની દુકાનને પણ સીલ મારવાની બેકરીની અંદર શું કહેશો? વોર્ડ નંબર 13માં 1.5 લાખ ઉપરાંત એનો વેરો બાકી હતો, જેના કારણે વોર્ડ નંબર 13ની કચેરી દ્વારા મિસ્ટર પબને સીલ કરવામાં આવ્યું છે. આ જ પ્રકારે જે મિલકતોના વેરા બાકી છે તેને સીલ કરવામાં આવશે અને રહેણાંક મિલકતોમાં પાણી કનેક્શન કાપવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, એમાં એક નોટિસમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે જો વેરો નહીં ભરે તો પછી આગળ એસેસ કરાવીને મિલકત ટાંચમાં લઈને હાથ ધરશે કાર્યવાહી. પ્રાથમિક રીતે કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવે છે. ત્યારબાદ જો વેરો ન ભરે તો તેનું એસેસમેન્ટ કરીને તેની બોજો દાખલ કરવાની વગેરે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે.